તો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો આજે આપણે જવાનું છે આપણા મામાના ઘરે, જે આપણા બાપુ છે એનું શ્રાદ્ધ છે તે માટે. તો આપણે પ્રોગ્રામ કન્ટિન્યુ મળ્યા રહો. તો આપણે જાવી સેવી. જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મામાના ઘરે જવા માટે. આપણા મામાનું ઘર છે ભદ્રાવળ. તો ભદ્રાવળ જવા માટે આપણે અત્યારે નીકળી ગયા છીએ. તો આપણા પ્રોગ્રામનું કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને જમણવારનું કામકાજ ચાલી રહ્યું હતું. તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ મામાની સાથે, મામાના દીકરા સાથે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભદ્રાવળ નંબર 1માં, જે હનુમંત એગ્રો કરીને છે. ત્યાં આપણા મામાના એગ્રો છે. આપણા મામા છે ભાણકુભાઈ ચોવટિયા. કે આપણે અત્યારે એગ્રો આવ્યા છીએ મામાના. અને તમામ જાતની જંતુનાશક દવા, બિયારણ, ખાતર, તમામ વસ્તુ મામા અને વ્યાજબી ભાવે અમને બધી વસ્તુ આ વ્યાજબી ભાવે મળી જશે. તો એક વખત જરૂરથી મામાના હનુમંત એગ્રોની મુલાકાત લેજો સૌ મિત્રો. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે પહોંચી ગયા છે મામાની સોડા પીવા. મામા પંચર છે, દાવતની સોડા પીવા આવી ગયા છે. દાવતની સોડા. તો મિત્રો પાછળ તમે જોઈ રહ્યા છો શેત્રુંજી 2 કાંઠા જાય છે. અમે જાતો સાથે ચડાવ્યા થોડાક કામ માટે, હું ને મારા માછીભાઈ કુલદીપભાઈ બંને. તો અત્યારે અમે ભાળી ગયા શેત્રુંજી નદીએ. તો અમે જોવા માટે ઊભા રહી ગયા કે શેત્રુંજી નદીએ કેટલું પાણી છે. જોવા ખૂબ વિશાળ પાણી આવી રહ્યું છે શેત્રુંજી નદીમાં, અને માણસો નાહી રહ્યા છે પણ. તો મિત્રો અત્યારે આ શેત્રુંજી નદી છે, જે આપણે તળાવે આવીને શેત્રુંજી નદી આવી આવે. શેત્રુંજી અત્યારે 2 કાંઠે જાય છે. બહુ ફૂલ પાણીનો ઓવરફ્લો છે શેત્રુંજી નદીની માલપા. તો ખૂબ વિચાર તમે જોઈ રહ્યા છો, બહુ પાણી આવે છે. અત્યારે પાણીનો ફૂલ ઓવરફ્લો છે મિત્રો. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને મામાના ઘરે આપણે પહોંચી ગયા હતા. મામાએ કથાનું આયોજન રાખેલું હતું. તો આપણે કથા પણ સાંભળી, અને કથા સાંભળીને પછી તમે જોઈ રહ્યા છો પ્રસાદ સુધારવાનું કામકાજ ચાલી રહ્યું છે. તો હું પણ પ્રસાદ સુધારી હતો. મારી સાથે મારા મામા છે, મામાના દીકરા છે. મેં તમામ પ્રસાદી સુધારી હતી. પ્રસાદ સુધારીને પછી પ્રસાદ પણ આપણે લીધો. મામા તો મામાના ગામમાં અખ્યાણ પણ હતું. તો આપણે અખ્યાણ, રામાપીર બાપાનું અખ્યાણ જોવા માટે પણ ગયા હતા અને આપને આનંદ આવ્યો.
તો મિત્રો હવે આપણે અત્યારે મામાના ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે ભાવનગર જવા માટે જઈ રહ્યા છીએ. તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.